ખૂબ સાંભળી ચૂક્યા છો. સ્વામિનારાયણ મહામંત્ર વિશે આપણા સંપ્રદાયના ગ્રંથો અને પુરાણોની અંદર પણ ઘણું બધું લખાયું છે. એ ગ્રંથોમાં પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વિહારીલાલજી મહારાજ અને ગુરુ મહારાજે જે શબ્દો કીધા છે એ શબ્દોને કાગળની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વિશેષ કંઈ કહેતો નથી. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ જે કીધું છે કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રથી કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થવાય અને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય એવો બહુ બળ્યો આ મંત્ર છે. આવું ઘણું બધું આપણા શાસ્ત્રોની અંદર નંદ સંતોએ અને ત્યાર પછીના સંતોએ પણ કીધેલું છે. એ વસ્તુને ધ્યાનમાં રાખી સંતોએ એવો સંકલ્પ કર્યો છે, આ શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે. રૂવાડે સ્વામિનારાયણ મંત્રનો જપ થાય એના માટે થઈ અને એક વિશિષ્ટ આયોજન કર્યું છે 3.5 કરોડ મંત્ર જાપનું. આ સામાન્ય રીતે પૂરું થાય એમ નથી. આ મંત્ર જાપ કરવા માટે કાયમને માટે જે ભક્તજનો 14,000 મંત્રનો જાપ કરે તો આ મંત્ર જાપ 3.5 કરોડે પહોંચતા 7 વર્ષ લાગે. 7 વર્ષે 3.5 કરોડ મંત્ર જાપ પૂરા થાય જો કાયમને માટે 14,000 મંત્ર જપે તો. અને એની જગ્યાએ જો 7,500 મંત્રનો જાપ કરે તો 14 વર્ષે પૂરા થાય. રૂવાડે સ્વામિનારાયણનું ભજન થઈ જાય એના માટે થઈ અને એક વિશિષ્ટ આયોજન કર્યું છે. ગોવાની અંદર એક રસિકભાઈ કરીને હરિભક્ત છે, એમણે એવો સંકલ્પ કર્યો છે. જો કે તમને ખબર જ છે, એમણે પૂજા ઘણા હરિભક્તોને આપી છે. સંપ્રદાયની અંદર ઘણા સંતોને કીધેલું છે, નવા સત્સંગી કોઈ થાય અને મહારાજનું ભજન કરતા થાય, પૂજા લે તો અમારા તરફથી પૂજા એને ભેટમાં આપશું. બીજો પણ એમણે સંકલ્પ કર્યો અને આની અંદર આર્થિક સહયોગ આપ્યો છે કે મહારાજનું ભજન કરતા હોય તો મહારાજનું ભજન કરવા માટે મંત્ર જપ્યું જે આવે છે નાનું એવું, પેલા મોટી સાઈઝના આપતા કાઉન્ટિંગ જે આવે છે કરવા માટેનું મશીન, એ વીટી જેવું આવે છે અને આંગળીમાં પહેરી લેવાનું હોય છે. આવડી જ સાઈઝનું આવે છે, ખાલી 1 બાય 1.5 ઇંચની સાઈઝનું હોય છે અને એના બટન દબાવે જાવ અને સ્વામિનારાયણ 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 બોલે જાવ અને મંત્ર જાપ થતા જાય. આ મંત્ર જપ્યા છે એ અહીંયાથી જ પછી મળશે, કાલથી કે બપોર પછીથી. અને મૂળી 60 રૂપિયાની કિંમતનું છે. જે ભક્તજનો એવો સંકલ્પ કરે કે ગમે ટાઈમ કોઈ પણ હોય, 14 વર્ષે પૂરા કરે તોય ભલે, 7 વર્ષે પૂરા કરે તોય ભલે અને પેલા પૂરા થઈ જાય તોય ભલે, પરંતુ 3.5 કરોડ મંત્ર જાપનું જે નિયમ લઈ અને મશીન વસાવશે એને કેવળ 30 રૂપિયામાં આપવામાં આવશે. એ રસિકભાઈ ગોવાવાળા છે, એમના આર્થિક સહયોગથી એમણે આ સંકલ્પ કર્યો છે અને સ્વામીને કીધું છે કે ભાઈ આ રીતે હું દાન આપવા માગું છું. તો જે હરિભક્તોને જોતા હોય એ મંત્ર જપ્યા પણ અહીંયાથી મળી રહેશે. ખાસ નોંધ, જે સંકલ્પ કરે કે 3.5 મંત્રો હું જપીશ એના માટેની જ વાત છે. બાકીના કોઈ ભક્તોને જોતો હોય એને ઉપયોગમાં લેવા માટે તો ધાર્મિક સ્ટોલમાંથી મૂળ કિંમતમાંથી મળી રહેશે. અને જે હરિભક્તો એ મંત્ર જપ્યો અહીંયાથી લઈ જાય, 3.5 કરોડ મંત્ર જપવાનો નિયમ લઈ અને લઈ જાય, એની તમામ વિગત છે એ પૂજ્ય ભક્તિજીવન સ્વામી પાસે વ્યવસ્થિત વિગત ભરાવી દેશો. અત્યારે આપણી સભાને અહીંયા પૂર્ણ કરીશું અને બપોર પછી બરાબર 3 વાગે આપણી સભા કરીશું.